અશોક આ શું કરો છો? હું કરું એમ હે તે મારી જિંદગી છે ને હાવ બગાડી નાખી. હાવ એટલે હાવ. પણ મેં એવું શું કર્યું કે તમારી જિંદગી બગડી ગઈ? હું કર્યું એમ તું ઓલા સાગરની સામું બહુ જોશ. અરે મેં કોઈને નથી જોયું. કોણ સાગર? કયા સાગરની વાત કરો છો? હું તો સાગરને ઓળખતી પણ નથી. કેમ ભૂલી ગઈ? હે ભૂલી ગઈ? આપણી બાજુમાં રહેશે. અરે ઈ સાગરભાઈ, હું એને ભાઈ કહું છું, તમે એટલું તો વિચારો. એ હું થોડો માનું કાંઈ ભાઈ કે તો હું માની જાઉં હે? અને તને જરી કઈ શરમ નહોતી આવતી? જો મારી વાત સાંભળ. હવે છે ને અહીંયા સુધીનો જ આપણો સથવારો હતો. હવે તું તારા રસ્તે, હું મારા રસ્તે. હા, શું બોલો છો અશોક તમે? તું તારા રસ્તે ને હું મારા રસ્તે. તમે ભૂલી ગયા કે હું પ્રેગ્નેન્ટ છું, એક બાળકની માં બનવાની છું, અને તમે આ સમયે મને રસ્તે રજળતી કરી દેશો? ઈ તું પ્રેગ્નેન્ટ છો ઈ તારો પ્રશ્ન છે. એટલે આ બાળક ખાલી મારું જ હતું? મને શું ખબર? શું? હા, મારી વાત સાંભળ. ઈ બાળક મારે કાંઈ નથી જોતું, તુંય નથી જોતી. તને બાળક આપ્યું, જા ખુશ. તમે આ બહુ ખોટું કરી રહ્યા છો અશોક. આવી રીતે તમે મને ના છોડી શકો. હું શું કરીશ? ક્યાં જઈશ? જો ભગવાને મોટી જબર દુનિયા હું કામ બનાવી છે કે અહીંયા કોઈ વ્યક્તિ તમને દુઃખ આપે ને તો તમે બીજી જગ્યાએ વયા જાઓ. એટલે મોટી જબર દુનિયા સમજો. દેશો કેટલા છે ખબર? બહુ ઝાઝા છે. આ દુનિયા નાની તો છે નહીં. હે તને અહીંયા નો મજા આવે તો જો તું ભીખ માગજે, અને પછી ઝાઝા પૈસા ભેગા થાય ને એટલે બહાર વિદેશમાં વહી જાય. પણ મારે તને નથી જોતી બસ. ભીખ માંગવા માટે મારા મા બાપે તમારી સાથે પરણાવી હતી મને. ત્યારે તો તમે બહુ મોટી મોટી વાતો કરતા હતા કે તમારી દીકરીને હું આમ સાચવીશ ને તેમ સાચવીશ ને. ગરીબીમાં મારી જિંદગી જતી રહી તો પણ હું કંઈ નથી બોલી. બસ કરાય. અને મારી સામું મોટી મોટી વાત હું કરતો હતો, પણ તું ખોટી નીકળી ને એટલે આમાં તારો વાંક છે, સમજી? શું ખોટું કર્યું મેં? શું ખોટું કર્યું એમ? હાલો આ એક સાગરનો દાખલો તો આપ્યો. હવે તું બોલા મનીષનું કે એની આમે બહુ દાંત કાઢતી. આ ક્યાંથી તમે લઈ આવો છો નવા લોકો જેને હું ઓળખતી નથી? સાગરભાઈ તો સમજ્યા કે આપણી બાજુમાં રહેતા હતા. મનીષ એને અત્યારે બધા મુનો કે છે. ઈ તું મુનાભાઈ કરતી ઈ. લે મનીષ ઉર્ફે મુનો. હવે બોલ. એ બધા મારા ભાઈ જેવા છે. આ ગાડીનો અવાજ સંભળાઈશ હે? એમાં થપાટનો અવાજ કેવો આવ્યો ખબર? આ અવાજ લગભગ એને નો સંભળાણો હોય, પણ તને કાનમાં હારી પેટનો સંભળાણો છે, સમજો? અહીંયા હું કહું જો અશોક રહેવા દો ને પ્લીઝ. તું મને રહેવા દે. જો આવો માર ખાવો હોય તો તું મારે હારે રહેજે, નકર સમજો તું છૂટી હુંય છૂટો. તું તારી જિંદગી જી, હું મારી જિંદગી જીવી લઉં. હે જો તમને એવું લાગતું હોય ને કે મારી ભૂલ છે તો હું તમારી માફી માંગુ છું. બસ મને માફ કરી દો. મને માફ કરી દેજે. મેં તારી હારે ફેરા હે ફેરા હતા એટલે હું માફી માંગુ છું. અગ્નિની સાક્ષી આપણે ફેરા હતા, પણ તે મારી સાક્ષીએ બીજું લફરું કર્યું. એવું કાંઈ નથી. તમારા મગજમાં જે કાંઈ પણ છે ને એ બધી ખોટી વસ્તુ છે. તમે વેમ કરો છો ખોટો. તારું આ રૂપ છે ને એટલે તને એમ થતું હોય છે, કારણ ખબર નહીં પડે. પણ હું એવો નથી. મારી પાસે રૂપ હોય પણ એ વ્યક્તિ અવળી હાલે ને એટલે એ ઝીરો થઈ જાય મારી સામે. તું મારી સામે ઝીરો. પેલા હું સંધ્યા કરતો, તારા વાળના વખાણ કરતો, તારા રૂપના વખાણ કરતો, પણ એ બધું પાણીમાં ગયું. સમજી તો સમજી? જો અશોક તમે પ્લીઝ સમજી જાઓ ને. હું આ હાલતમાં ક્યાં જઈશ? તમે કેમ સમજતા નથી? જો મારે છે ને પાછા તારા વાળ નહોતા પકડવા, પણ શું કરવું? અશોક પ્લીઝ રહેવા દો ને. હા શું બોલ, કેટલા તણાય છે? એવી રીતે જ મારું મગજ આખું તણાય છે. તું ખેંચી હોય ને આખું મગજ એવું લાગે છે. એટલે કહું છું કે સમજી જા. સમજો હે જો તું સામે આવશો ને તો મને મારવાનું મન થાય છે. ક્યાં ભટકાણી હશે? તું મને હું કામ ભટકાણી ની જ નથી ખબર. એટલે કહું છું કે હવે છે ને એટલામાં ક્યાંય નહીં દેખાતી. હું કહું હાલ જા ભાઈ, અને ઊભી રહે બોલ. પાછી તું મને કોઈ દી ભેગી થાય? કોઈ દી પાકું? હે હવે ભેગી થઈ ને તો હું વારો પાડી દઈ. જા એક લાફો મારી લો. એક અશોક હું જતી રહું છું બસ. પણ
પાછી આવે ને તો માર ખાય. જા જા ભાગ ભાગ. હાશ, હવે મારી નવી જિંદગીની શરૂઆત કરીશ. કોઈ બીજી એવી પરી મળે ને તો પાછું મારી જિંદગીની શરૂઆત કરી. બીજું હું ભગવાન જોતો રહેજે હો મારી સામે. જી અંદર જવું છે, જતા રહો, બાજુમાંથી વાળી લેશે. ના ના, ક્યારની જોતી હતી તને કે તારા હાથ બહુ ધીમા ધીમા ચાલે છે ને કામમાં. ના મમ્મીજી, એવું કાંઈ નથી, આ તો તબિયતના લીધે એવું થાય છે. સરસ કહેવાય ને. તારી તબિયત હે ને ખરાબ થઈ ગઈ છે, તને કઈ તકલીફ છે? હે તકલીફ છે એટલે મમ્મીજી? ઈ જ કે ઓલા શાંતાબેનના દીકરાની વહુ બે જીવી છે, તું નહીં. તું કદાચ હોત ને તો હું તને બહુ હથેળીમાં રાખત, સાચવીને રાખત. કેમ મમ્મીજી? માણસ પ્રેગ્નન્ટ હોય તો જ એની તબિયત ખરાબ થઈ શકે? આ તમારી તબિયત એ અવારનવાર ખરાબ થાય જ છે ને. એનો મતલબ એમ કે તમે પ્રેગ્નન્ટ છો? કોની સામે શું બોલવું શું નહીં એનું તો ભાન નથી. મારે પણ નથી બોલવું, પણ આ તમે બધા વાતને બધા મુદ્દાને છે ને એ વાત ઉપર લાવીને રાખી દો છો ને, એટલે મને નથી ગમતું. મારા દીકરાના લગ્ન ઘણા વર્ષ થઈ ગયા છે. આ 2 વર્ષમાં તો છે ને છોકરા 1.5 વર્ષના થઈ જાય છે, અને તમારા હજી ઠેકાણા નથી માં બનવા નહીં. તમે તો એવી રીતે વાત કરો છો કે મારે તો માં બનવું જ નહીં હોય. મમ્મીજી, હું ઈચ્છું છું કે હું માં બનું, મારું પણ સપનું છે, પણ બધું મારા હાથની વાત નથી હોતી. અને તમે જે રીતે વાત કરો છો એ પ્રમાણે બની શકે ને. અમારે સંતાન કદાચ નથી થતું તો એનું કારણ તમારો દીકરો પણ હોઈ શકે. એટલે તું મારા દીકરા પર આરોપ નાખે છે? આરોપ નથી નાખતી, હું શક્યતાની વાત કરું છું. જરૂરી નથી કે મારામાં જ ખામી હોય, એમનામાં પણ ખામી હોઈ શકે ને. જો દામિની, તું જે વાત કરી રહી છે ને એ હું છે ને માનતી નથી. એટલે જે કરવાનું છે ને એ કરવા માંડો. કામ કરો ઘરના, નકર એક કામ કરો, તમે મારા દીકરાથી છૂટા થઈ જાય એટલે બીજા લગ્ન કરાવું ને તો હું છે ને મારા દીકરાના દીકરાવાળી થાવ. હા, કેવી વાત થાય કે વહુ જો સંતાન ન આપી શકે તો એની સાથે છૂટાછેડા લઈ લેવાના? હા, તો એમ જ હોય ને. દીકરાની વહુ જો વંશવેલો ન વધારી શકતા હોય તો અમારે એવી વહુને કરવી છે શું? સાચી વાત છે તમારી. વહુનું કામ જ એવું હોય છે ને, એના સાસુ સસરાને સાચવવાના, એની નણંદને સાચવવાની, સંતાનો પેદા કરવાના, એમને મોટા કરવાના અને પછી મરી જવાના. તારી પાસે જેટલું જ્ઞાન છે ને એની કરતાં વધારે મારી પાસે છે. પણ અત્યાર સુધી એટલે નહોતી બોલી કે મને એમ હતું કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો 1.5 વર્ષ પછી. પણ આ 2 વર્ષના વાણા વાઈ ગયા, પણ હજી ઠેકાણા નથી કે તમારે માં બની શકો. માણસોને લગ્ન દિવસના 10-10 વર્ષ વહી જાય છે, પછી સંતાન થાય છે. અને તમારે તો બધું બસ આમ તૈયાર માલે બધું તરત જોઈએ છે. આવી રીતે ન હોય મમ્મીજી, બધી વાત મારા હાથની ન હોય. ક્યારેક ભગવાને જે નક્કી કર્યું હોય ને એ પણ થાય. વારે વાહ, એમાંય ભગવાનનો ગુનો. આપણે બાળકને જન્મ આપવો ને એમાંય ભગવાનનો ગુનો. બધી વાતમાં ભગવાનને વચ્ચે નાખવાની કોઈ જરૂર નથી, અને ભગવાનને સૂડી નથી ચડાવવાના. એટલે આપણે સમજવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ. મારે પણ ભગવાનને વચ્ચે નથી નાખવા, પણ જો કદાચ તમારા નસીબમાં નહીં હોય ને મમ્મીજી, તો કદાચ મારી સાથે છૂટાછેડા કરાવી દેશો ને તો પણ જે નહીં લખ્યું હોય એ નહીં જ મળે. સપના ભૂલી જજે. તું જે બોલી ને એના કરવા માંડ જલ્દી કામ. હા, હું જોઈ લઈશ, તમે ટેન્શન ના લેતા. હું ફોન કરું તમને. અરે બેન, શું થાય છે તમને? કંઈ નહીં, થોડા ચક્કર આવી ગયા હતા. ચક્કર આવી ગયા? પણ તમે કોણ છો અને આવી રીતના આટલા તડકાના ક્યાં નીકળ્યા છો? મારું કોઈ નથી. મને મારા હસબન્ડે ઘરેથી કાઢી મૂકી છે એટલે નીકળી છું. ક્યાં જાઉં એ ખબર નથી. કેમ પણ? શું થયું? એ મારા પર ખોટો શક કરે છે. અને તમને ખબર છે અત્યારે મારી હાલત કેવી છે? હું પ્રેગ્નેન્ટ છું. શું?
એમનું કહેવાનું એવું છે કે આ બાળક છે એ એમનું નથી, કોઈ બીજાનું છે. એ જેવી હાલતમાં છો છતાં પણ તમારા હસબન્ડે તમને આવી પરિસ્થિતિમાં ઘરની બહાર કાઢી મૂક્યા. હા, અને મને માર માર્યો હોય તો અલગ. ખરેખર માણસના સ્વરૂપમાં રાક્ષસ જ હશે કે જેણે આવી હાલતમાં જ્યારે તમારો સાથ નિભાવવો જોઈએ, તમારી સાથે રહેવું જોઈએ, એ સમયે તમારા ઉપર શક કરીને તમને ઘરની બહાર કાઢી મૂક્યા. મેં એમને કેટલા સમજાવ્યા, કેટલી વાર કહ્યું કે મને આવી રીતે નહીં છોડી દો, હું શું કરીશ, ક્યાં જઈશ. ના સમજ્યા. ધક્કા મારી મારીને મને બહાર કાઢી મૂકી, રસ્તા ઉપર રઝળતી કરી દીધી. સાંભળ્યું તો હતું કે કળિયુગમાં માણસ મતલબી થઈ જશે, પણ આટલી બધી હદે આટલો ક્રૂર થઈ જશે ને એ આજે જોઈ પણ લીધું. મારા મમ્મી પપ્પાએ એના ઉપર વિશ્વાસ કરીને મને એમની સાથે પરણાવી હતી. અત્યારે મારા મમ્મી કે પપ્પા બેમાંથી કોઈ હયાત નથી, મારો ભાઈ પણ નથી. ક્યાં જાઉં, કોના ઘરે જાઉં, શું કરું, કંઈ નથી સમજાતું. ચિંતા ના કર બેન, તને બેન કહ્યું છે તો ભાઈ તરીકે હું તો છું જ ને. હવે મારી ઘરે ચાલ, મારી ઘરે રહે છે. ના ના, એમ હું તમારા ઘરે ના આવી શકું ભાઈ. અને રહેવાનું એટલે તમારા માથે બોજ બનીને મારે નથી રહેવું. એક તો હું, મારી સાથે મારું બાળક, બધાની જવાબદારી હું તમારા ઉપર ના નાખી શકું. કદાચ બોજ ના બનીને રહેવું પડે તો મતલબ બેન, તારી પરિસ્થિતિ બહુ સારી રીતે સમજુ છું. હું તને મદદ કરી શકું. તારા રહેવાની, જમવાની બધી જ વ્યવસ્થા હું કરાવી દઈશ. પણ જો તને હું સીધી રીતે ઘરે લઈ જઈશ ને તો મારા ઘરના લોકો, એને હું બહુ સારી રીતે ઓળખું છું, એ લોકો ક્યારેય પણ તમને આવકારો નહીં આપે, સરખી રીતે રહેવા નહીં દે. પણ હા, મારી પાસે એક સમાધાન છે, એ જ કે નોકરાણી તરીકે નામ આપીને તમને લઈ જઈ શકું. ઘરના કામકાજ તમારે બહુ નહીં કરવા પડે. મારી પત્ની સાથે હું બધી વાત કરી લઈશ. પણ જો મારા મમ્મી અને મારા પપ્પા, એ લોકોનું કંઈ નક્કી નહીં. હું તમારા સ્વાભિમાનને સમજું છું અને તમને સમજું છું. તમારી પરિસ્થિતિનો મને ખ્યાલ આવી ગયો છે. એટલે તમે સાથે આવશો તો મને એવું લાગશે કે મેં એક બેનની મદદ કરી, મારી એવી બેનની મદદ કરી કે જે ખરેખર અત્યારમાં તકલીફની અવસ્થામાં છે. પણ તમારી સાથે તો આવું, પણ મારા લીધે તમે હેરાન થાવ એવું શું કામ કરવું જોઈએ? તમારા ઘરે તમને કોઈ સમજે નહીં, ખોટા બે શબ્દો તમને સંભળાવે, એવું મને નહીં ગમે. બેન, બીજો કોઈ રસ્તો પણ નથી ને તારી પાસે. તું તારો વિચાર ના કરે તો ઠીક છે, પણ તારા પેટમાં ઉછળી રહેલા તારા બાળકનો તો વિચાર કર. એનું શું? એને કંઈ થઈ જશે તો? એ તો બિચારું હજી આ પૃથ્વી ઉપર આવ્યું પણ નથી. જો હાથ જોડીને વિનંતી કરું છું, આ નિર્ણય લે બેન. મારી સાથે ચાલ, શાંતિથી રહી પણ શકીશ અને આ બાળકનો ઉછેર પણ સારી રીતે કરી શકીશ. ચાલ. સારું. ખબર નથી પડતી કે ક્યારે બહુ સમજશે. ગમે એટલું કહીશ ને તો પથ્થર પર પાણી ધોયડા જેવું છે. સાસુ કે તો ખોટું જ લાગે ને. કદાચ ને આ વાત એની માએ કીધી હોત ને કે બેટા ક્યારે સારા સમાચાર આપશો તો એને ખોટું ન લાગત. પણ સાસુએ કીધું ને એટલે તકલીફ પડે. સાસુ શબ્દ જ એવો છે કે માણસને કહે એટલે એમ થાય કે મારી સાસુએ કીધું. હવે મારે દેવાંગના પપ્પાને વાત તો કરવી જ પડશે કે ક્યાં સુધી આમનામ રહેવું. बादल गरजेगा तो मन तरसेगा, मन तरसेगा तो दोनों किसी को नजर नहीं आए, चल दरिया में डूब જા. હવે ચાર્જર નથી નાખ્યો તો મારું કામ નથી, જે કામ કરું ને જાતે કરી લેવાનું. અરે પણ રોજ તું નાખે છે ને બધું સંભાળીને તો આપે છે, છતાંય મને એમ ચૂડે ને જોઈ લો કઈ વટવાતું નથી ને એમ. ના રે ના રોત, હું કઈ કરવા નહીં, તમારું કામ તમે જાતે કરો. કેમ આમ કેમ વાત કરે છે? શું થયું? જો મારો મગજ ખરાબ છે અત્યારે,
હવે મહેરબાની કરો ને તમે જ્યાં જતા હોય ને ઓફિસે હાલવા માંડો જાઓ. અરે પણ થયું છે હું મને કેનો તો કંઈક વાતનું સોલ્યુશન આવે. તું આવી રીતે મગજ કોઈ દિવસ ગરમ કરતી નથી અને ગરમ કરીને ત્યારે તારે સામે ગમે હોય ને એને પાડી દેશો તો. ગમે એટલો ગરમ હોય મગજ ને ગમે એને પાડી દઉં છું, પણ મને એમ લાગે છે કે તમારી દીકરાની વહુ ક્યારે સમજવાની નથી. ઉકેલ વળે એને દામિની એક થયું હું એમ કે તું તારે બિચારની તબિયત ખરાબ થઈ ગઈ છે. આ તો તબિયત ખરાબ થઈ ગઈ હોય તો એમાં એ શું કરે જો. ઘણા સમયથી તબિયત ખરાબ થઈ જાય પણ એવા સમાચાર નથી આવતા કે મમ્મી તમે બા બનવાના છો ને એટલે મારી તબિયત ખરાબ થઈ છે. અરે પણ હવે તું એની પાછળ પડી ગઈ એમ કે ને. કેમ? દુખે છે પેટમાં, ઉઠે છે માથું, એવું થયું આ. એટલે મુદ્દે તમારા સપના એવા નથી કે તમે તમારા દીકરાને અને દીકરા રમાડો એમ ને? અરે સપના હોય જ તે, પણ એ કઈ એના હાથની થોડી વાત છે. તું જરીક તો વાતને સમજ એમ. એના હાથની વાત છે. એ હું કઈ રેડીમેડ કઈ કપડાની જોડી છે કે આ પૈસા આપ્યા ના લઈ લીધા એવું છે કઈ? હવે એ તો ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે હાલે છે. એમાં છે ને કોઈનું કઈ હાલતું નથી ને તું એ વાતમાં છે ને દામિનીને ગમે એમ એરફેર બોલ ને એ ખોટું છે. મેં આગળ તને કીધું તું. વાહ રે વાહ, 2 વર્ષ થયા દીકરાના લગ્નના. ઓલી બાજુવાળી વહુ જોઈ તમે? હજી 1 વર્ષ થયું છે. હા ક્યાં હારા સમાચાર આપ્યા ઘરમાં? આજે પણ એના નસીબમાં હશે એ, એટલે એને 1 વર્ષમાં બાળક થઈ ગયું. એમ તો મારા ગામના છે કરશન દાદા જો. હવે આખી જિંદગી એમના વાંચા ગુજરી ગયા જો. તોય તમ તારે એ ખુશીથી ને હસીથી ખુશીથી રહેતા હતા. આખું ગામ એમ કહેતા હતા મારે તમારે બધાને 1-2 સંતાન છે, પણ મારે તો આખા ગામના જે તમે બધા છો ને એ બધા મારા સંતાનો છો જો. અને બધા એની ધ્યાન રાખતા, એના હગા મા બાપ હોય ને એમ એ કરશન દાદાનું બધાનું ધ્યાન રાખતા જો. એ કરશન દાદાનો જમાનો હતો બરાબર, પારકા પોતાના થતા. પણ અત્યારે છે ને કળિયુગમાં જમાનમાં છે ને અમુક અત્યારની પેઢીઓમાં પારકા પોતાના કરવા ને એ અઘરા છે ને ગમે એટલું સાચવો ને તો એ પારકા જ રહે. જો ભગવાને જે લખ્યું છે ને એ જ થાય. તું ગમે એટલી માથાકૂટ કરીને ગમે એટલા તું માથા પછાડીને દિવાલા રે તોય માણસ કહેતા અરે હા આમ મરવાની અણી ઉપર હતો અને જીવી ગયો. અને ઘણા મનુષ્ય એવા હોય કે નખમાં એ રોગ નહોતો અને હારો અચાનક ગુજરી ગયો. સમજાતું નથી શું છે. બસ આ જ ભગવાનની અટપટી લીલા છે સમજ્યા. એટલે ભગવાન જે નાચ નચાવે ને એ પ્રમાણે આપણે નાચા જ કરવાનું. આપણે એમાં આડખીલી કરવાની છે ને. તું અત્યારે જે દામિનીના મેણા ટોણા મારશો ને એ તે આડખીલી ઊભી કરી છે. કારણ કે ભગવાનની ઈચ્છા હશે કે દામિનીને આપણે સંતાન નથી દેવું, મારે સંતાન નથી દેવું, એવું ભગવાનની ઈચ્છા હશે. પણ તું એને આવી રીતે જેમ ફાવે એમ બોલીને ભગવાને જે લખ્યું છે ને તમારે મુદ્દે શું કરવા છે? ઉદાહરણ બંધ કરો ને. મારે મારા દીકરા રમાડવાના છે. જો ન થાય ને એવું કાંઈ તો મારે છૂટું કરી અને મારે બીજા લગ્ન કરવાના છે મારા દીકરાના. જેવી વાત કરે છે તું આ. તો શું કરવાનું થાય છે તમારી પાસે કોઈ ઉપાય હવે? હે નકર મારા દીકરાને કહી દો છૂટાછેડા આપી દે. હા એક ઉપાય છે લે. આપણે દેવાનું ઓલી લાવ્યો છે ને આપણે નવી ઓલી કોણ અને ભિખારણ કામવાળી આ સંધ્યા. સંધ્યા, હા. ભિખારી નો કહેવાય, સંધ્યા છે એનું નામ. હું તો ભિખારી જ કહીશ. મારા ઘરમાં એવી બધી આવે ને મારે જરૂરત નથી એની. જો અત્યારે લગી તું ભિખારીને કહેશો ને પણ હું તને આ વાત કરીને પછી તું તને એમ થાય કે એને હું આમ હથાળીમાં રાખું એમ. કેમ વળી એને હું કામ અથડીમાં રાખું? અત્યારે 2 જીવી છે બરાબર, હા તો પ્રેગ્નન્ટ છે અત્યારે. તો એની આગળ પાછળ કોઈ નથી. હવે આપણા ભરોસે આ પડી છે તો એનું જે બાળક આવે એને આપણે ગોદ લઈ લેવું. એટલે કરો વાત. હું તો હાવ કાઢી મૂકવાની વાત કરતી હતી કે આપણે ઈ ઘરના કામ કરશે કે ઈ આપણે ઘરની સેવા કરશે. અરે પણ આપ જો ભગવાને રસ્તો બતાવ્યો ને લે મહેનત કીધું. ભગવાનની લીલા છે ને અટપટી છે. જો એને આપણા ઘરે હું કામ મોકલી? કારણ કે એના બાળકને આપણે મોટું કરવાનું છે. એટલે હું તો એમ કહું છું એ બાળકને લઈ લેવા. લાગે છે એ ભિખારણ આપે એના છોકરાને? આપે જ ને. હવે એની પાસે છે હું? હવે આપણે બટકું રોટલો આપીએ છીએ ત્યારે એ ખાય છે. હવે એ આપે છે ને હરખી રીતે આપણે ઉછેર કરવી, સારી સ્કૂલમાં એને ભણાવી એકવી, એનું ભવિષ્ય ઉજળું થાય. એટલે મેં કીધું ને એ પ્રમાણે જ કરવી. આપણે એનું બાળક આપણે જ લઈ લેવી. એટલે આપણે સંતાનવાળા અને એને એના બાળકનું સારું ભવિષ્ય બની જાય. પૈસા નહીં આપવા પડે એમ? એને દેવા પડે પણ આપણે તો બાળક મળી જાય ને. સંધ્યા હા બોલો ને. જો ઘઉં દળાવા જવાના છે પણ તું ન જતી. તું ઘરના બીજા કામ હોય ને આ સાફ સફાઈ કરવાનું એવું બધું આવું કરશે. બીજું કંઈ કામ ના કરતી એ હું કરી નાખીશ. હા ને? અરે હું દળાઈ આવીશ. તમે શું કેમ ચિંતા કરો છો? જો તારે સારા દિવસો જાય છે અને અત્યારે છે ને બહુ ધ્યાન રાખવું પડે. આવામાં તું વજનને ઉચકીશ ને તો ન થવાનું થઈ શકે. કશું જ નહીં થાય. મને તો આદત છે.
અહીં આવી અને મારે 2-4 દિવસ થયા. પહેલાં બધું કામ કરતી જ તેને કોણ મારું ધ્યાન રાખતું હતું? પહેલાં કરતી હતી પણ ત્યારે તારા સારા દિવસો નહોતા જતા ને. અત્યારે તો જેટલું ધ્યાન રાખીશ ને એટલું સારું છે. એટલું જ તે છે ને ડિલિવરી વખતે સારું રહેશે. તમારી વાત તો સાચી છે. સાચું કહું, તમારા લોકોનો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. તમે મને અહીંયા તમારા ઘરમાં જગ્યા આપી અને મને આવી રીતે સાચવો છો. આવી રીતે કોઈને ન સાચવે અત્યારના સમયમાં. જો થેન્ક યુ કહેવાની જરૂર નથી. હું સમજી શકું છું. એક તો તું દુઃખી અને ઉપરથી આવી પરિસ્થિતિ. અને હવે છે ને આ બધું ભૂલી જા. હવે છે ને તું ખુશ રહેવાની કોશિશ કર. જેટલું ખુશ રહીશ ને એટલું તારા બાળક માટે સારું છે. આવી ખુશી છે ને બધાને નસીબ નથી હોતી. કેમ એવું કીધું તમે? હા કાંઈ નહીં, છોડ ને. મેં તને કહ્યું ને એટલું ધ્યાન રાખજે. હા તું વધારે કોઈ અચ્છા. જો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે ભગવાને જેવા દિવસો સારા દિવસો મને બતાવ્યા છે ને એવા તમને પણ બતાવે, બને એટલા જલ્દી. તમને પણ ભગવાન સંતાન સુખથી વંચિત નહીં રાખે. મારા સાસુમાં બહુ બોલતા હતા અને એટલા મેં રિપોર્ટ પણ કરાવ્યો, પણ રિપોર્ટ બધા નોર્મલ છે. તો એ ખબર નહીં કેમ ભગવાન અમારી સામે જ નથી જોતો. થઈ જશે. તમને ખબર છે, ભગવાન ઉપર શ્રદ્ધા રાખો ને ભગવાનને જ્યારે સામું જોવું હોય ને ત્યારે ગમે એવો ચમત્કાર થઈ જાય, રિપોર્ટ પણ બદલાઈ જાય. એટલે આટલું બધું ટેન્શન ના લો. અને તમે આટલું સારું કામ કરો છો. એક પ્રેગ્નેન્ટ છોકરીને તમારા ઘરમાં રાખો છો, એની આટલી સેવા કરો છો, તો ભગવાન તમને આનું ફળ તો આપશે જ ને. જો મને તો એટલી ખબર પડે કે કરેલા કર્મ હોય ને એ ક્યારેય ક્યાંય ના જાય. પછી એ સારા હોય તો પણ ભલે ને ખરાબ હોય તો પણ ભલે, તમને એનું ફળ મળે ને મળે જ. વાત તો સાચી છે તારી. એટલી સારી રીતે તું રહી છે, બધું કામ વ્યવસ્થિત કરે છે, તો પણ ખબર નહીં કેમ તારા પતિએ તારી સાથે આવું કેમ કર્યું. મારા પતિને મારા ઉપર વિશ્વાસ જ નથી, ક્યારેય હતો જ નહીં. અમારા આજુબાજુમાં જે ભાઈ રહે છે એ લોકો સાથે હું વાત કરું તો એનું માનવું એવું છે કે મારે ને એ લોકોને કંઈક આડા સંબંધ છે. એમણે ક્યારેય મને શંકાની દ્રષ્ટિ સિવાય જોઈ જ નથી. જ્યારે હોય ત્યારે વહેમ શંકા. મને તો એવું થાય છે કે છૂટી ગઈ હું એનાથી. કાંઈ નહીં, છોડે બધું. જે વીતી ગયું ને એને તું કે હું નહીં બદલી શકી, પણ હવે જે આવવાનું છે એ તો આપણા હાથમાં છે ને. તું જેટલું તારું ધ્યાન રાખીશ ને એટલું બેબી માટે સારું છે. અને મારા સાસુમાં કંઈ કહે ને તો એમનું મન પર ના લેતી. એમનો છે ને સ્વભાવ છે બોલવાનો, પણ આમ સારા છે. વાંધો નહીં, બોલશે તો પણ મને કંઈ વાંધો નથી. જે રીતે તમે મને રાખો છો એ રીતે મારે એ કંઈ બોલે ને તો ધ્યાનમાં ના લેવું જોઈએ. મોટા છે, બોલે. ઠીક છે, સારું ચાલ. હું પણ તારી સાથે વાત કરવા લાગી અહીંયા. અમારા સાસુમાને ખબર પડશે ને કે તે હજુ કામ નથી કર્યું તો પણ તને એટલું બોલશે. એ જોશે નહીં કે તારી તબિયત કેવી છે, તું અત્યારે કઈ પરિસ્થિતિમાં છે. એટલે ફટાફટ તારું કામ પતાવવાને હું પણ મારું કામ પતાવી લઉં છું. અને બીજું કંઈ કામ હોય ને તો મને કહી દેજો, સંકોચ નહીં રાખતા, હું બધું કરી આપીશ. સારું. સંધ્યા, અરે આવી રીતના રસોડામાં કામ કરવું યોગ્ય નથી. લાવ હું કરી નાખું બેટા, લાવ. ના ના, આ તમે કેવી વાત કરો છો? હું કરી નાખીશ, એમાં શું થઈ ગયું? કામ કરવું એ ક્યાં મોટી વાત છે? એ વાત પણ સાચી છે નહીં? કામ કરવું એ તો સારું કહેવાય ને, પણ બેટા આવી પરિસ્થિતિમાં કામ કરવું એ સારું પણ ન કહેવાય. જો આંટી, મારી તબિયત સારી રહે છે એટલે વાંધો નથી. જો સારી ન રહેતી હોત તો તમે કોઈક હેલ્પ કરો તો સમજ્યા. સારી રહે છે ત્યાં સુધી તો કરો. પણ ક્યારે આવા સંજોગોમાં તબિયત ખરાબ થઈ જાય એનું કંઈ નક્કી ન હોય ને. અને જો કદાચ ને અમારા ઘરે કામ કરતી કરતી જો તને ચક્કર આવી જાય, પડી જાય અને તબિયત બહુ જ ખરાબ થઈ જાય તો આ લોકો કેવી વાતો કરશે કે એના માલિકને ખબર નહીં પડતી ઘરને કે આવા સમયે કામવાળીને જરાક મતલબમાં આ છોકરીને બે જીવીને જરાક આરામ આપવો પડે.
તમારી વાત સાચી છે પણ મને એવું લાગશે ને ત્યારે હું તમને કહી દઈશ કે મને આજે મજા જેવું નથી. હું એમ કહું છું કે તમારા ઘરમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે નહીં? એમાં એવું છે મારા પતિએ મને કાઢી મૂકી અને મારા મમ્મી પપ્પા ગુજરી ગયા છે. ભાઈ છે નહીં એટલે ક્યાં જાઉં? તો આ બાળકને જન્મ આપીશ તેને ઉછેરવામાં ઘણો બધો ખર્ચો થશે. પછી એક સ્ત્રી તરીકે હું કેટલું કામ કરીશ હે સંધ્યા? એમાં શું થઈ ગયું? અત્યાર સુધીમાં કોઈ માને એના બાળક માથે પડ્યા છે તો મને પડશે. એ હું વાત પણ ઉછેરી લઈશ. સંધ્યા એ વાત સાચી છે કે કોઈ પણ માને બાળક ભારે ન પડે. પણ હું શું કહેવા માંગુ છું કે આ બાળકને જો સારો ઉછેર મળે, પછી આ બાળકને આવતાની સાથે જાઓ જલાલી મળે, એસીવાળા રૂમ મળે, 2 માળિયા મકાન મળે અને સુખ શાંતિ સાહેબી બધું જ મળી જાય તો એ બાળક બહુ નસીબદાર હોય નહીં સંધ્યા? એ તો નસીબની વાત છે આંટી. કોઈના નસીબમાં સુખ હોય તો એ જન્મતાવે જ સુખ લઈને આવે. કોઈને થોડું ભોગવવાનું લખ્યું હોય તો 2-4 વર્ષ ભોગવે પછી સુખ આવે. અમુક બાળકના જ પગલાં એવા હોય કે આવે પછી એના કોઈ બાળકના પગલાં જેવા હોય કે એનું આગમન થતાં એના ઘરમાં જે ઘરમાં જન્મ થયો છે એ ઘરમાં સુખ આવે. હવે એ તો ઉપરવાળાના હાથમાં છે. ના ના, અમુક વાત ઉપરવાળાના હાથમાં ન હોય સંધ્યા. અમુક તો પછી આપણે નિર્ણય કરવાના હોય કે આપણા બાળકને કઈ પરિસ્થિતિમાં જીવાડવાનો છે. એટલે તમે કહેવા શું માંગો છો? મને કંઈ સમજાયું નહીં. એટલે વાત જાણે એમ છે કે મને તારી પરિસ્થિતિ જોઈને, મને તને જોઈને એવું લાગે છે કે તારી પર અમારે કંઈક રહેમ કરવી જોઈએ. એટલે વાત જાણે એમ છે કે તારું જે આવનારું બાળક છે, તને ખબર જ છે કે મારો દીકરો અને વહુ નિસંતાન છે અને એમ કે તારું બાળક જો મારા ઘરમાં એટલે કે મારા દીકરાને આપી દઈને, દીકરાને વહુને, તો બહુ સારું કહેવાય. કેમ કે અમારા આટલી જાઓ જલાલી છે, અમારા ઘરમાં કાંઈ ખોટ નથી. બેટા સમજી શકે છે કે હું શું કહેવા માંગુ છું? તારા બાળકના ભવિષ્ય માટે થઈને. એટલે તમે મારું બાળક લઈ લેવાની વાત કરો છો? અરે લઈ લેવાની નહીં પણ અમને આપી દે એમ કહેવા માંગુ છું. હા, તારા તમે બાળકના ભવિષ્ય માટે થઈને અમે એ બાળકને લેવા માંગીએ છીએ. હા, તમે કેવી વાત કરો છો? આવું તો કંઈ થોડું હોતું હશે. હું મારું બાળક એમ કોઈને ના આપી શકું. જો તમારે જેમ કરવું એમ કરો. તમારે ખોટું લાગ્યું હોય તો તમારી માફી માંગી લઉં છું. પણ હું મારું બાળક કોઈને નહીં આપું. લે. ગમે તે પરિસ્થિતિમાં હું જીવી લઈશ ને મારા બાળકને પણ જીવાડી દઈશ. એક કામ કર, તારા બાળકના બદલે તું જેટલા કહીને એટલા તને રૂપિયા આપી દેશું, પણ તારું બાળક અમને દઈ દે. મારે નથી જોતા પૈસા. મારા પૈસા તમે તમારી પાસે રાખો. અચ્છા, રૂપિયા પણ નથી જોતા? સારામાં સારી ઓફર આપી, હજી કહું છું કે રૂપિયા લઈ લે. જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી તને સાચવવાની જવાબદારી અમારી. ના, મારે એવું કંઈ નથી કરવું. ઓકે, તારે પૈસા નથી જોતા, બાળક નથી આપવું, તો એક કામ કર, અમારું ઘર છોડીને અત્યારે તે નીકળી જા. આ ઘરમાં અમને છે ને કામવાળીની જરૂર નથી. ક્યાંની પ્રેમથી સમજાવતી હતી, તારા બાળકના ભવિષ્ય માટે વાત કરતી હતી, છતાં પણ તારા ભેજામાં ઘૂસતું નથી. હે, કાલથી છે ને કામે ન હતું ને અત્યારે નીકળી જા. શું થયું? શું વાત છે? તે મને આવી રીતે અર્જન્ટલી ફોન કરીને કેમ બોલાવ્યો? હા, તમારા મમ્મી છે ને કરે જ એવું ને કે મારી પાસે બીજો રસ્તો જ ના હોય. શું કર્યું છે મમ્મીએ હવે? અરે ધામીની કોઈ પણ વાત હોય ને તો તું મને ફોનમાં કરી શકતી હતી. કહી દે ભાઈને ફોનમાં. તને ખબર છે કેટલું જરૂરી કામ હતું? ઓફિસનું બધું જરૂરી કામ છોડીને આવ્યો છું. મમ્મી અત્યાર સુધી મને હેરાન કરતા હતા, ક્યારે મેં ફોન કરીને તમને ઘરે બોલાવ્યા? નહીં, તું મને રોજ સાંજે જ વાત કરતી હતી કે મમ્મી આવું કહ્યું, આજે આવા મહિના ટોણા માર્યા. પણ કેમ? હવે શું થયું? કોને હેરાન કર્યા છે મમ્મી? મમ્મીએ મને કંઈ કહ્યું હોત ને તો ચાલત, હું જવાબ આપી દેત. પણ મમ્મી હવે સંધ્યાને પણ હેરાન કરે છે. શું? સંધ્યાબેનને મમ્મીએ હેરાન કરી?
પણ કેમ કઈ વાતને લઈને શું થયું? તમને ખબર છે મમ્મીએ શું કહ્યું એને? મને કેવી રીતે ખબર હોય? હું તો ઓફિસે હતો ને દામિની. મમ્મીએ એણે એવું કહ્યું કે તું છે ને તારું બાળક અમને આપી દે, શું? બાળકની માંગણી કરી. અરે દામિની, આ કેવી વાત થઈ? આવી રીતે સંધ્યાબેન પાસેથી એનું બાળક માંગવું એટલે અરે પાપ કર્યું કહેવાય મમ્મીએ. આવું કરતા મમ્મીને જરાય શરમ ના આવી? માંગ્યું ત્યાં સુધી એ વાંધો નહોતો. એના પછી જ્યારે સંધ્યાએ ના પાડીને તો શું કીધું ખબર છે? કે અમે છે ને એના બદલામાં તને પૈસા આપીશું. એટલે બાળકને ખરીદવા માંગે છે. એટલે આપણે બાળક ન થાય તો આવી રીતે કોઈનું વેચાતું બાળક લઈ લેવાનું. હવે સમજાય છે મને. જ્યારે સંધ્યા ઘરમાં આવી અને મેં એનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું ત્યારે મમ્મી ખુશ શું કામ થતા હતા? મેં બાળકની વાત કરી હતી ને ત્યારે મમ્મી કહેતા હતા કે ચિંતા નહીં કરતી દીકરા, આ બાળક છે ને અમારું જ બાળક છે, એવી રીતે અમે રાખીશું. પણ એની પાછળનું ધ્યેય આ હશે ને એ મને અત્યારમાં સમજણ પડી. અત્યાર સુધી ધ્યાન રાખ્યું ને હવે હેરાન કરશે. એને ઘરમાંથી જવાનું પણ કહી દીધું છે. બધું સમજાય ગયું મને. તારે અને મારે બાળક નથી થઈ શકે એમ તો એનો મતલબ એમ નથી કે મમ્મી આવી રીતે કોઈનું પણ બાળક એની મા પાસેથી માગી લેશે. અરે એકવાર વિચાર તો કરવો તો કે સામે જે વ્યક્તિ આવી રીતે ઘરના કામ કરવા માટે મજબૂર થઈ છે એ વ્યક્તિની પરિસ્થિતિ કેવી છે. શું કામ એ આ ઘરમાં કામવાળી તરીકે કામ કરે છે? પણ નહીં, મમ્મીને તો બસ સંતાન જોવે છે. સંતાન ના હોય તો શું થઈ ગયું? લોકો વાંચ્યા કે છે જ ને. જો આપણું છોડ, પણ આવી હાલતમાં મમ્મી સંધ્યાને હેરાન કરે, ઘરની બહાર જવાનું કે એને આપણે એવું ન કરી શકીએ. આપણે એની મજબૂરી સમજીએ છીએ. તમે મમ્મી સાથે વાત કરો, સંધ્યા ઘરમાંથી જાય ને એની પહેલાં. હું વાત કરું છું. અને આમ પણ આવી રીતે મમ્મીએ જે કંઈ પણ કર્યું છે ને એ ક્યારેય ચલાવી નહીં લો. બિચારી સંધ્યા, એના ઉપર શું વીતતી હશે? મને તો લાગે છે કે મારા વિશે ખરાબ વિચારો કરતી હશે, કે દેવાંગના પેટમાં પાપ હશે, કે જેના માટે થઈને ભાઈ બનીને મને આ ઘરમાં લઈને આવ્યો અને આવી રીતે હવે એના બાળકની માંગણી કરી, પૈસા આપવા સુધી પહોંચી ગયા. મતલબ કે કોઈના ઇમોશન્સને પૈસાથી ખરીદી લેવા માંગે છે. જરૂરી નથી કે મમ્મી અને બીજા લોકો જે કંઈ પણ વિચારતા હશે ને એ પ્રમાણે જ થાય. ક્યારેય પણ આવું નહીં થવાનું. અને રહી વાત બાળકની, દામિની, મને કોઈ વાતનો અફસોસ નથી કે આપણે સંતાન થાય કે ના થાય. સંતાન થવા એ તો કુદરતના હાથની વાત છે. નથી તો નથી. હવે એના માટે થઈને આવી રીતે લોકોની પાસે ભીખ માંગવાની? આ શું કપડાં લેવા જેવી બાબત છે કે કોઈને કહી દેવાનું કે તારા કપડાં ગમે છે મને આપી દે? ગુસ્સો ન કરો ખોટો. અને સંથી આપણા ભરોસે આ ઘરમાં આવી છે. જો આપણે પણ એની સાથે આવું કરશું ને તો એ ક્યાં જશે ને શું કરશે? ક્યારેય નહીં. મમ્મીએ જે પ્રમાણે કર્યું છે એની સાથે આપણે એવું ક્યારેય નહીં કરીએ. અને આમ પણ મમ્મી છે ક્યાં અને એની સાથે વાત કરવી છે. કોને ખબર, કાં તો કોકની સાથે ચોવટ કરતા હશે અને કાં તો આરામથી બેઠા હશે. કહેવત છે ગામની પંચાયત કરવા. ગામ શું કરે છે એના સિવાય ક્યારેય મમ્મીએ ઘરમાં જોયું નથી અને એના માટે જ આ બધું થઈ રહ્યું છે. ખોટા ખોટા ગામને બધી સલાહો દીધા કરશે અને ઘરમાં છે ને જે સલાહ લેવાની છે એમને પોતાને એના તરફ ક્યારેય ધ્યાન જ નહીં આપે. ચાલો એને કહું છું હમણાં. તમે જે કીધું ને મને ઉપાય કીધો ને મેં કરી દીધો, પણ મને એમ લાગે સફળતા નહીં મળે. જરીક આમ કડકાઈથી કીધું છે. પ્રેમથી કહેવાનું હોય એને કેમ કહેવાનું હોય? જો હરેક માને એના બાળકના ભવિષ્યનો વિચાર હોય અને તારે છે ને તારા ભવિષ્યને, તારા બાળકના ભવિષ્યને જો સારું બનાવવું હોય અને તારો બાળક છે ને બહુ મોટો ઓફિસર બનાવવું હોય ને તો એ બાળક અમને આપી દે એમ કહેવાનું હોય તારે. પણ તે કડકાઈથી કીધું છે. પતિદેવ, મેં વ્યવસ્થિત પ્રેમથી કીધું તું, પણ પ્રેમની પરિભાષામાં ન સમજા કામવાળી એટલે. શું માંડ્યું છે આ? હે મમ્મી, શું કરવા માંગો છો તમે? શેનું? અત્યારમાં તમે કામવાળીની સાથે શું વાત કરી? અચ્છા, એટલે કામવાળીએ તમને લોકોને કંઈ પણ દીધું? હે? અરે મમ્મી, આપણે કઈ જાતમાં આવીએ છીએ મને તો એ જ નથી સમજાતું. અરે માણસ છીએ, માણસમાં માણસાઈ નામનો તત્વ હોવો ને ખૂબ જરૂરી છે, પણ તમે તો પ્રાણીમાંથી જાય એવું વર્તન કર્યું છે. દેવાંગ, મોઢું સંભાળીને વાત કર. કોની સામે વાત કરે છે ઈ?
તો શું કહું? શું ખોટું કર્યું એમાં મેં? કોઈનું સંતાન માગી લેવાનું મમ્મી? શરમ નથી આવતી તમને? કેમ સંતાનના બદલામાં પૈસાની ઓફર કરી? મફત નથી લેવું એનું છોકરું ઉભા રહે. સમજાવો પપ્પા, સમજાવો અમને, સમજાવો. સમજાવવાની એને નહીં, તને જરૂર છે. મતલબ હા, હવે એની પાસે છે હું ઈ તું જે લાવ્યો છો કામ મળે સંજય એની પાસે છે હું એમ કે પહેરવા કપડું નથી, ખાવા રોટલો નથી, આપણા આશરે અહીંયા પડી છે સમજ્યા. આપણે જ્યારે રોટલો દેવી ને ત્યારે તી ખાય છે. હવે એના બાળકનું ભવિષ્ય હું કે વિચાર કર્યો, એના બાળકનું ભવિષ્ય હું. અને પાછો ઘરવાળો છોડીને વયો ગયો છે, એના ભવિષ્ય માટે અરે, ચિંતા થઈ ને એની- એટલે કીધું લેવાનું. એની જિંદગી તેલ લેવા કે એનો ઘરવાળાને જ્યાં જવું હોય ત્યાં જાય, પણ જે આવનારું બાળક છે એનું તો વિચારવું જોઈએ ને. એના સારા માટે અમે કીધું છે, બાકી અમારે કઈ. અને સંજય ભલેના ઘરમાં રહે, સંજય રહે ને એનું બાળક એ રહે, મા દીકરો હારે જ રહે. આમાં કોઈ એટલે કોઈ મારી દ્રષ્ટિએ કોઈ ખોટું થયું નથી. મને ખબર નહોતી પપ્પા કે તમારા મનમાં આવો કાટ હશે. અરે કાટ કે છે તું આને? તો શું કહું પપ્પા? હા, કોઈના પણ સંતાનને આવી રીતે પૈસા આપીને માગી લેવાનું એક માનો વિચાર કર્યો છે? જો અમે કાટ ત્યારે કહેવાય જ્યારે એના સંતાને અમે માગી લીધું અને પછી એને એમ કહી દેવી કે હવે તું તારા દીકરાથી અલગ થઈ જા, આ ઘરમાં ક્યારેય આવતી જ નહીં હોય, અને એને જો ધક્કો મારીને બહાર કાઢવી ને તો આપણે કાટ કહેવાય. બાકી એને હોતે એમ કહેવી છે તું હોતે ને રહેજે અને તારો દીકરો હોતે ને રહે. ખાલી અધિકાર ખાલી આ મા બાપ કહેવાનો અધિકાર ખાલી અમારો છે. પણ આવી બાકી તું રીતે રહે. મારે કોઈ અધિકાર ના જોઈતો હોય તો, અને એને કોઈને અધિકાર ના આપવો હોય તો? એટલે તારે આખી જિંદગી બાળક વગરનું રહેવું છે? હા, રહેવું છે મમ્મી. મને સંતાન થાય કે ના થાય મને એનાથી કોઈ ફરક પડતો નથી. હા, તમે જે રીતના સંતાનને લાવીને આ બધું સાબિત કરવા માંગો છો ને પપ્પા, એ કોઈ સારી વાત નથી. હવે એક માં તરીકે બિચારી રોઈને આવી રીતે પોતાનું સંતાન આપશે મને, અને હું કઈ વાતનો ગર્વ કરીશ પપ્પા કે હું પપ્પા બની ગયો, મારી પત્ની છે મમ્મી બની ગઈ, તમે નાના નાની બની ગયા એમ? ઇતિહાસ છે સમજ્યા. પોતાના સંતાનનો ત્યાગ કરી દીધો તો અને ઈ સંતાન છે ને ઇતિહાસ બનાવે છે. હા, તો એ રીતે જો તમારે ઇતિહાસને સાચો સાબિત કરવો હોય ને પપ્પા, તો બહાર ઘણા મોટા અનાથ આશ્રમો છે જે લોકોને જરૂર છે કે કોઈ આપે બાળકને એડોપ્ટ કરે અને બાળકને સાચવે. ત્યાં જઈને બાળકને લઈ આવો ને. દેવાંગ, ત્યાંથી કેમ નથી લાવવું તમારે? એ અનાથ આશ્રમ છે ને ખબર નથી કે એ કોનું જન્મેલું બાળક છે, બરાબર? અચ્છા. અને અત્યારે ખબર જ છે કે આ સંધ્યાનું બાળક છે. હા, તો એ બધું બરાબર છે એમ ને? તમને ખબર હોય તો બધું બરાબર, ખબર ના હોય તો કઈ બરાબર નથી એમ? એના પેટમાં છે ને એક બાળક છે ને તો આપણને બધી ખબર છે. આપણે એનો ઉછેર સારી રીતે કરવી છે, એને ભગવદ્ ગીતા વંચાવી છે, સારા સારા પુસ્તકો વંચાવી, એટલે એ બાળક કેવું થાય ને એ આપણને ખબર જ હોય. એટલે આપણે એને કહેવી છે કે નહીં આ બાળકને આપી દે, નહીંતર તું કેમ છે સમજ્યા બાર આશ્રમ છે એમાંથી ન લઈ આવી. પણ એમ નથી કરવું. ભગવદ્ ગીતા વચાવો છો, સારા સારા પુસ્તકો વચાવો છો, કોઈ દિવસ તમે વાંચ્યા છે? તમે વાંચ્યા હોત ને તો આવી રીતના વાત ના કરતા હોત પપ્પા. જે રીતના તમે મને સમજાવો છો ને એ વાત તમારે સમજવાની જરૂર છે. એક વડીલ તરીકે પપ્પા તમે લોકોએ છે ને તમારી તમામ ઇજ્જતને નેવે સમજી મૂકી લેજે, મારી કાન ખોલીને વાત સાંભળી લેજે. તારે એ વસ્તુ ન કરી હોય ને તો આ ઘર છે ને ઘર છે, આ કોઈ અનાથ આશ્રમ કે ધર્મશાળા નથી. એને કહેજે વહી જાય ઘરમાંથી, નથી જોતી મારે એને. ફાવે એને વળે આ ઘરમાંથી લઈ આવવાનો, અને અમે તો હારા છીએ કે તારી આમાં હા કરવી અને એને રાખવી છે. બાકી મારે એ ન જોવે એવી રીતે એ પહેલે ગમે એને લઈ આવી તો એ કામ વાળી ક્યાંય નહીં જાય, રહેશે તો આ ઘરમાં જ. પણ તમે જે રીતના વાત કરો છો ને એ રીતના તો ક્યારેય નહીં થાય. હું છું એના સપોર્ટમાં ને હું એની સાથે ઊભો રહું. એક બીજાના માટે, પરાયા માટે, એક યુવાન સ્ત્રી માટે તું તારા મા બાપની સામે જાય. એ યુવાન સ્ત્રી મારી બેન છે, અને કદાચ એ જ જગ્યાએ મારી સગી બેન હોત ને એની પાસેથી કોઈ કે બાળક માંગ્યું હોત તો એક બાપ તરીકે તમે એની સામે હાથ જોડવા જાત, પગ પકડવા જાત કે આ બધું શું કરો છો? તો એ અત્યાચાર કે જુલમ નથી જે આપણે એની સાથે કરી રહ્યા છીએ. તારે છે ને તારા બાપને શીખવાડવાની જરૂર નથી હો. આ દુનિયામાં લાવનારો અમે છીએ, તું નહીં. હા હા મમ્મી, ખબર છે કે તમે મને જન્મ આપ્યો છે, તો એનો મતલબ એમ નથી કે હવે જન્મ આપ્યો છે ને એ પણ ગણાવ્યા કરશો તમે. તું અહીંથી નીકળી જા, નકર મારે છે ને હાથ ઉપડી જાય તારા ઉપર. નીકળી જા મારી નજર આમેથી. શું થયું છે? કેમ ઉદાસ બેઠી છે? તે કહ્યું હતું કે તારે કંઈક વાત કરવી છે. જો મને એવું લાગ્યું કે તમને વાત કરીશ ને તો તમે સમજશો. હા, પણ શું વાત છે? કઈ વસ્તુ લાવવાની છે? કઈ જોઈએ છે? કશું જ નથી જોઈતું. દવાખાને જવું છે? ના, પણ મારે હવે અહીંયા નથી રહેવું. અહીંયા નથી રહેવું? કેમ? તારા પતિ સાથે વાત થઈ હતી, તને લેવા આવે છે? ના, હું મારી રીતે મારી ગમે તે વ્યવસ્થા કરી લઈશ. પણ શું કામ? અહીંયા નથી રહેવું. કઈ વાતનું ખોટું લાગ્યું છે? અમારાથી કઈ ભૂલ થઈ ગઈ? અમે કઈ કહ્યું તને? તમને ખબર છે, હા, તમારા સાસુ
મને એટલી હેરાન કરે છે ને કે વાત જ જવા દો. અને હેરાન કરે તો હું એકવાર સહન પણ કરી લઉં, કંઈ બોલે તો સાંભળી પણ લઉં, પણ એમણે જે મને કહ્યું ને હમણાં એ મારાથી નથી થઈ. એમ હું સાચું કહું છું, નહીંતર તો મેં કરી દીધું હોય. શું કહ્યું? એમણે મારી પાસે મારું બાળક માંગ્યું હતું. હું ત્યારે જતી જ રહેવાની હતી ને. તમારા અને દેવાંગભાઈના લીધે હું અહીંયા રહી ગઈ. તમે લોકોએ મને મનાવી એટલે મને એમ થયું કે તમારા મોઢાનું મારે કંઈ ના બોલવું જોઈએ. પણ હા સંધ્યા, અમને ખબર છે કે તું જતી જ રહેવાની હતી, પણ પછી તો દેવાંગે વાત કરી લીધી ને, બધું બરાબર થઈ ગયું છે. બધું બરાબર નથી. તમારા સાસુ જે રીતે મને ત્રાસ આપે છે ને, હું રિસ્ક ના લઈ શકું. મારા બાળકને જો કાલ સવારે કંઈક થઈ ગયું તો હું ક્યાંય નહીં રહું. મારો સહારો બીજો છે જ કોણ? હજુ એ ખોટી જીદ કરે છે. હા, ના કરવાના કામ કરાવ્યા કરે. ખબર છે કે મારાથી વજન નથી ઉચકાતો, તો પણ એ મને કહે છે કે હા ઉચકીને અહીંયા મૂકી દે, આ ઉચકીને આમ મૂકી દે. મને ખબર છે કે અમુક કામ મારાથી ના થાય, તો પણ મને એ જ કામે વારંવાર ચિંધ્યા કરશે. શું તું ચિંતા ના કર, હું વાત કરી લઈશ એમની સાથે. મને ખબર છે એમનો સ્વભાવ જ એવો છે. એમના ધાર્યું કંઈ ન થાય કે એમની ઈચ્છા વિરુદ્ધ કંઈ થાય ને તો એ આવા જ ત્રાગા કરે છે. સામેવાળાને હેરાન કરવો ને એ તો એમના માટે શોખ બની ગયો છે. પણ જો મારો તું વાંક ક્યાં શું જઈશ? છે એ કહો મને. હવે તમે જ કહો, કોઈ પણ સ્ત્રી પોતાનું બાળક એમ આપી શકે? ના આપી શકે, હું સમજી શકું છું. તારી જગ્યાએ હું હોત ને તો હું પણ ના આપત. પણ અમે ક્યાં તને કંઈ કીધું? અમારા મનમાં એવી કોઈ લાલચ નથી. આ જે વાત છે ને એ બધી મારા સાસુ સસરાની જ છે. પણ જો તું ટેન્શન ના લે, તું આવી રીતે ઘર છોડીને જવાની વાત કરીશ તો ક્યાં જઈશ, શું કરીશ, તે કાંઈ વિચાર્યું છે? તો શું કરું? આમને અહીંયા બધું સહન કરું. ના, સહન તો ન થાય અને કરવું એ ન જોઈએ. તું જે પરિસ્થિતિમાં છે ને એ પ્રમાણે તો તને આરામની જરૂર છે. એક કામ કર, અમને લોકોને એક મોકો આપ. હું પાછી દેવાંગ સાથે વાત કરીશ અને આ વખતે હવે એવું કંઈ નહીં થાય. જ્યાં સુધી અમે વાત ન કરીએ ત્યાં સુધી રોકાઈ જા. તમે દર વખતે આવી રીતે બોલીને મને શરમમાં નાખી દો છો. એક તો પહેલેથી જ તમારા લોકોને મારા ઉપર એટલા ઉપકાર છે એટલે હું તમને કંઈ ના કહી શકું. અમે તને આવી રીતે આવી પરિસ્થિતિમાં જવા દેવા નથી માંગતા. અમે જાણીએ છીએ કે તારું કોઈ નથી. તું અહીંથી જતી રહીશ તો શું કરીશ? એટલીસ્ટ અહીંયા રહી છે તો તારી પાસે છત તો છે, અને એટલે જ અમે ના પાડીએ છીએ. પણ છતાંય તે પછી તને એવું લાગતું હોય કે તારે જવું જોઈએ તો હું નહીં રોકું. પણ આજનો દિવસ ખમી જા, હું એકવાર વાત કરી લઉં. શું થયું? કેમ ટેન્શનમાં હોય એવું લાગે છે? તમારી સાથે વાત કરવા જ આવતી હતી. બોલ ને, શું વાત કરવી છે? શું થયું? બોલ ને, શું વાત કરવી છે? શું થયું? તમે મમ્મી પપ્પા સાથે સરખી વાત નહોતી કરી? એમને સમજાવ્યા નહોતા કે હવે આજે એમની જીદ છે એ મૂકી દે? બધી વાત કરી હતી, સમજાવ્યા પણ હતા, પણ એ મમ્મી પપ્પા છે, સમજે તો ને. એને તો એવું જ લાગે છે કે પોતે જે કંઈ પણ કરી રહ્યા છે એ બધું બહુ જ સારું કરી રહ્યા છે અને બધું બરાબર છે એમના માટે. ને એટલે પોતાની વાત મનાવવા માટે માણસ આ હદ સુધી જઈ શકે ને, મેં ક્યારે વિચાર્યું નહોતું. માણસે બસ પોતાનો સ્વાર્થ જોવાનો, બીજા પર શું વીતે છે એ નહીં જોવાનું. એટલું બધું માણસ સમજતો હોત તો એ માણસ બહુ મહાન ના બની ગયો હોત. પણ એવું નથી હોતું. ક્યારેક માણસ અમુક પરિસ્થિતિમાં પોતે એકલું બધું હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવતો હોય તો બધું બરાબર છે. પણ ઘણી વાર લોકો એને સમજતા જ નથી હોતા. છોડ ને એ બધી વાતો. અત્યારમાં તું કેમ ગુસ્સામાં છે? શું થયું? મમ્મી સંધ્યાને હેરાન કરે છે. આપણે ગમે એમ કરીને એને આ ઘરમાં રાખવા માટે, એને હેરાન ન કરવા માટે મનાવી તો લીધા મમ્મીને, પણ અમે માન્યા નથી. જ્યાં સુધી આ સંધ્યા એની વાત નહીં માને ને ત્યાં સુધી એને હેરાન કરશે. નહીં મૂકે. મમ્મી ક્યારેય પણ પોતાનો સ્વભાવ નહીં મૂકે. મને એવું હતું કે
સંધ્યાબેન આવી રીતે આટલી બધી દુઃખી છે. એના ઘરમાં એનો હસબન્ડ એને સમજતો નથી, એના ઉપર હાથ ઉપાડે, ખોટી રીતે હેરાન કરે અને આવી રીતે રસ્તા ઉપર રજળતી મૂકી દીધી બિચારીને. તો એના કરતાં સારું કે એને મારા ઘરે લઈ આવ. ઘરે લઈને તો આવી ગયો, પણ સપને વિચાર નહોતો કર્યો કે ઘરે આવતાની સાથે જ મારા જ પોતાના મા બાપ આવી રીતે એ છોકરીને ફરી પાછી હેરાન કરશે. તમારા મમ્મી પપ્પા કરવા શું માંગે છે? હું બાળક નહોતી આપી શકું એમ, આપણે સંતાન નહોતા થતા એટલે મને હેરાન કરતા હતા. જેને સંતાન થાય છે એને હેરાન કરે છે. કરવા શું માંગે છે? બસ એ જ કે બધી બાજુ લડી જ લેવું છે એમને. સમજાતું નથી કે એમને શું ભેગું કરીને જવું છે. કહું છું અનાથ આશ્રમમાંથી મને બાળકને એડોપ્ટ કરવામાં કોઈ જ વાંધો નથી, કોઈ શરમ નહીં આવે, પણ નહીં, એમને મન તો જે બાળક પોતાની નજરની સામે ખડાઈને તૈયાર થયું હોય એ જ બધું બરાબર છે. સંધ્યાને સારી સારી બુકો વાંચવા આપી, શરૂઆતમાં બહુ સારી રીતે રાખતા હતા, તો એમના મનમાં એમ છે કે આવનારું બાળક બધી રીતે બરાબર હશે. પણ એ લોકો એ નથી વિચારતા કે બાળક આવે એના પહેલાં એ લોકો જે પ્રકારે ખરાબ વર્તન કરી રહ્યા છે તો એ બાળકમાં કયા સંસ્કાર આવશે, એની સાથે એ શું કરી રહ્યા છે. પોતે ખરાબ કરે છે એમાં કંઈ વાંધો નથી દેખાતો, અને બીજાની પાસેથી સારું જોઈએ છે એની અપેક્ષા રાખે છે. જો સંધ્યા ઘર છોડીને જવાનું કહેતી હતી, અત્યારે મેં મનાવી લીધી છે આજના દિવસ માટે. આપણે કંઈક કરવું પડશે. એક કામ કરો, મમ્મી એને સરખી રીતે નહીં રહેવા દે, એને ક્યાંક રહેવાની બીજી સગવડ કરવી પડશે. ગમે એમ તોય આપણે એને આવી હાલતમાં ન છોડી શકીએ. આવી પરિસ્થિતિમાં તો ક્યારેય નહીં. બે જેવી બાઈ છે, એમને ઘણા બધા લોકોની જરૂરિયાતો હોય કે જે લોકો એને સમજી શકે, સારી રીતે રાખી શકે. પણ છોડ, મને નથી લાગતું કે આપણે એને. એક મિનિટ, એક વિચાર આવે છે મને. શું? એ જ કે સંધ્યાને પરિવારની જરૂર હોય. જો આપણે એને આપણો પરિવાર ના આપી શકીએ તો આપણે એવી તો કોઈ વ્યવસ્થા કરી શકીએ ને કે જેના લીધે સંધ્યાના જીવનમાં જે દુઃખ આવ્યું છે એ દુઃખ દૂર થાય. કેવી રીતે? સાંભળ મારી વાત. તમને લાગે છે આવું કંઈ થશે? ખબર નથી કે આવું કાંઈ થશે કે નહીં થાય, પણ એટલી ચોક્કસથી ખાતરી આપી શકું કે આ એક એવું પગલું છે કે જે તને અને મને અને સાથે સાથે સંધ્યાને એને પણ આમાંથી ઉગારી લે. ઠીક છે, કોશિશ કરી જો, નહીં તો પછી કંઈક બીજું વિચારવું પડશે. પ્રયત્ન કરું છું. સફળતા મળે કે નહીં મળે હું નથી જાણતો, પણ આમાં મને તારા સાથ અને સહકારની પણ જરૂર પડશે. હું તમારી સાથે જ છું. એ ભિખારી, કીધું નહોતું ઘર છોડીને વહી જાજે એમ? બુદ્ધિ જેવું છે તને કહું છું. મને દેવાંગભાઈ અને દામિનીએ ના કીધું એટલે હું રોકાઈ ગઈ. અરે વાહ, દેવાંગ ને દામિની આ ઘરના બોસ નથી, અમારા નામનો દસ્તાવેજ છે, એના નામનો નથી. એટલે દેવાંગ તો કે દામિની તો કે એનું નથી માનવાનું. આ ઘરના વડીલ છીએ અમે, એટલે અમે જે કહીએ ને એ બરાબર છે. હો, ઓકે જ છે. એમાં એવું હતું, દેવાંગભાઈ મને લઈને આવ્યા હતા ને એટલે એમણે ના પાડી, એટલે પછી દેવાંગ લઈને આવ્યો તો ને તો મેં એને ના જ પાડી હતી કે આ ભિખારણને કાઢી મૂક, પણ ન માયનો. તને કહ્યું જ તું ને કે તારે અમારા ઘરમાં તારું બાળક ન આપવું હોય, મારા દીકરાને ન સોંપવું હોય તો ઘર છોડીને જતી રહેજે. ખબર નથી પડતી ને તને? એમ નહીં જાય, ઈ એમ નહીં જાય, સમજ્યા? ઘર છોડીને વહી જાય છે એને તો બેઠા રોટલા મળે છે, બધુંય મળે. જાઓ જલાલી છે એને આયા, અને એનું બાળક હોતે આયા, એનું બાળક હોતે છે ને આયા જ ઉછેર થવાનું. એટલે ક્યાંથી જાય? એને છે ને આમ ધક્કો મારીને કાઢવું છે. કીધું નથી આને, કીધું તારે શેઠાણીએ કીધું તો તને શરમ નથી આવતી? વહી જવાનું કીધું ને તો વહી જાય, પણ આ તો છે ને બેશરમ છે, આને કઈ ખબર જ નહીં પડે. આપણા
દીકરાને હોતન છે ને એને એને બંધનમાં લઈ લીધો છે. તને કીધું ને એકવાર હે એ તો બસ બહુ થઈ ગયું હવે કે આવી રીતે કોઈના ઉપર અત્યાચાર કરવાની કોઈ જરૂર નથી મમ્મી. અત્યાચાર હે કેમ અત્યાચાર તને દેખાય છે પણ મેં એને કીધી ઈ વાત નથી દેખાડી સ્વીકારવા તૈયાર નથી તો મને આ ઘરમાં જોતી પણ નથી. નહીં સ્વીકારે એ ક્યારેય. અને આમ પણ આ ઘરમાં મારી બેન તમને ભારે પડી રહી છે ને તો વાંધો નહીં. એટલે વાંધો નહીં એટલે તું કહેવા શું માંગે છે? આ દેખાય છે આ કોણ છે પૂછશો નહીં તમે. બીજો કોક છે આની જેવો જેમ આને કેમ તું લાવ્યો રસ્તામાંથી કોક ભિખારીને એવી રીતે આને કોક તું લાવ્યો છે બે સહારા હશે ખાવા ધાન નહીં હોય અને એનું કોઈ નહીં હોય એવાને તું લાવ્યો હશે એટલે તારે તો હવે આને આજે હજી બીજા 10-12 ભિખારીને લઈ આય અને અમે વયા જાય ભિખારી આશ્રમ બનાવી દે. હાલ નીકળવી. એક મિનિટ તમે અહીંયા શું કરો છો? અચલ આ ભિખારીને ઓળખે પણ છે હિરિયા હે જો તારે આરે ભીખ માંગતા હતા બધા એ મારા પતિ છે. એક મિનિટ મને વાત કરવા દેશો? શું હા મારી વાત સાંભળ અને તમે તો મને એમ કીધું તું ને કે આ આત્મહત્યા કરવાની કોશિશ કરી રહી હતી. છતાં પણ મેં તમને એમ પણ કીધું હતું કે મેં બચાવી લીધી છે. તમે સાંભળ્યું નહીં. ઇમોશનમાં એટલા બધા આવી ગયા હતા ને કે તમે તમારી જાત ઉપરનો કંટ્રોલ ખોઈ બેઠા હતા. સંધ્યા છો બેન એક ભાઈ તરીકે હું તને આ ઘરમાં તો નહીં રાખી શકું કારણ કે અહીંયા તો ખુદ મારા મા બાપ જ છે ને એ શેતાન કરતાંય જાય એમાંના છે. અને હું નથી ઈચ્છતો કે મારી બેનને આ ઘરમાં લાવ્યા પછી એક દુઃખી હાલતમાં ઘરમાંથી કાઢી મૂકું. અને એટલા માટે જ મેં નક્કી કર્યું હતું અને દામિનીએ પણ મને સપોર્ટ આપ્યો હતો. તારા હસબન્ડના નંબર લીધા હતા અને નંબર એણે મને આપ્યો. હું એને મળ્યો અને મળીને બધી વાતચીત કરી. એમને મેં કહ્યું કે તમારી પત્ની મરી ચૂકી છે, હવે જીવતી નથી, એણે આત્મહત્યા કરી અને સાથે સાથે એનું બાળક પણ જે આવવાનું હતું આ દુનિયામાં એ પણ મરી ગયું છે. ગમે એમ તો એક બાપ છે ને એક બાપ તરીકેની ભાવના તરત જ જાગી ઉઠી. રડવા લાગ્યા, કરગરવા લાગ્યા કે આવી રીતે મારે નહોતું કરવું જોઈતું. મને અફસોસ થાય છે કે એ સમયે જે કાંઈ પણ મેં કર્યું ગુસ્સામાં આવીને એ બહુ ખોટું કર્યું. મેં મારી પત્ની ગુમાવી, મારું બાળક ગુમાવ્યું. એટલે આ એની માફી માંગવા આવ્યો છે ને એને લેવા આવ્યો છે એમ જ કહેવાનું છે ને તારું ટૂંકમાં. આમ જો તું છે ને પહેલાંય દારૂ પીતો હતો અને કહેવાય છે ને કે દારૂડિયાની ટેવ છે ને ક્યારેય જાય નહીં અને આ પછી પાછો હતો ને તું દારૂ પીવા મળી એને બદલે એક કામ કર હું તને પૈસા આપું કેટલા જોઈએ 1 લાખ 2 લાખ અને તું આને મૂકી દે ને આને સમજાય કે એ બાળક એના પેટમાં છે ને એમને આપી દે. બસ હવે આગળ એક શબ્દય નહીં બોલ નહીતર પછી આને પૂછી દઉં હું કેવો માણસ. આમ તો જો પછી એક કામ કરને ભાઈ લઈ જા ને અહીંયાથી. હા લેવા જ આવ્યો છું પણ તમને કોણે હક આપી દીધો તો કે સંધ્યા ઉપર આવી રીતે ત્રાસ ગુજારવો? અરે તે શું બાકી રાખ્યું છે? ગર્ભવતી હતી છતાંય તે એને ત્રાસ આપતો હતો, ઘરની બહાર કાઢી મૂકી અને પાછું મને શિખામણ આપે છે. અરે તું આ બાળકને નહીં હાચવે હજી કહું છું 5 લાખ જોવે 10 લાખ જોવે બોલ બોલ રૂપિયા બોલ તું. 1 રૂપિયોય નહીં, 1 રૂપિયો મારે નથી જોતો. તારા દીકરાના ભવિષ્યનો સવાલ છે સમજી લેજે હજી. નહીં હોનારું સંતાન દીકરો નહીં હોય તો દીકરીના ભવિષ્યનો સવાલ છે. પણ તમારે તો દીકરી જોઈતી જ નથી ને. 1 મિનિટ સંધ્યા આ તને લેવા આવ્યો છે, તને ખબર છે એનો ભૂતકાળ કેવો હતો? દારૂ પીતો હતો, તને મારતો હતો, તને ગર્ભવતી છતાંય તને ઘરની બહાર કાઢી મૂકી અને હવે એ લેવા આવ્યો છે. તો તું વિચાર કર કે તારા દીકરાને તારે હા ઊંડી ખાઈમાં ધકેલી દેવો છે કે રાજમહેલમાં રાખવો છે? બેન ભરમાતી નહીં, જરાય ભરમાતી નહીં. મારું બાળક હું કોઈને નહીં આપું. અશોક એની જવાબદારી લેતા હોય તો ઠીક છે, નહીતર હું એકલી મારું બાળક ઉછેરી લઈશ. હા સંધ્યા. પસ્તાવાની છો તું. જરાય નહીં પછતાય. કારણ કે અશોકે દારૂ પીવાનું છોડી દીધું છે, સરખી રીતે કમાવવાનું વચન આપ્યું છે અને સારી જગ્યાએ નોકરીએ લગાવવાનું મેં પણ એને વચન આપ્યું છે. બેન આ વ્યક્તિ પહેલાં જેવો નથી. એ જે કાંઈ પણ રડતા રડતા બોલ્યો છે એ હું ક્યારેય તને શબ્દમાં વર્ણવી નહીં શકું. એને અફસોસ થયો છે, એને પોતે પછતાવો કરતો હતો. ત્યારે મેં એને કહ્યું છે કે એ મોકો ફરી પાછો તને આપી દઉં તો, અને અહીંયા આવીને એને એ મોકો દેખાણો છે એટલા માટે તારો હાથ પકડવા માંગે છે. જો ભાઈ તમે કહેતા હોય ને તો મારે હવે એમાં આગળ કંઈ પૂછવું કરવું નથી. ચલો અશોક આપણા ઘરે જતા રહીએ. હા સંધ્યા અને પહેલા તો હું તારી માફી માંગુ છું
મને માફ કરી દેજે શું અને ભાઈ? હું કોઈ દિવસ છે ને તારી ઉપર હાથ નહીં ઉપાડું. હા લઈ જાઓ આને. ભલે. હવે પપ્પા બીજી વાત, રહી વાત મારી અને દામિનીની, તો અમે પણ નિર્ણય લીધો છે કે અમારે તમારા જેવા મા બાપની સાથે અરે આ ઘરમાં નથી અરે રહેવું. પણ અમારે બેટા- સંતાન થાય કે ના થાય, પણ તમારા સંતાન બનીને તો નથી જ જીવવું. અરે પણ બેટા અમે ચાલ દામિની, તારી હારે સામાન ક્યાં પેક છે કર્યું ને? અરે પણ